મિત્રો આપ જઈ છો કે ન્યૂઝ 24 સમાચારની વાત કરીએ તો ત્રાપજ ગામ નજીક વહેલી સવારે બંધ ડમ્પરની પાછળ ખાનગી બસ ઘૂસી જતા અકસ્માતમાં રાજુલા પંથકના 4 લોકોના મૃત્યુ પામતા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા સાંત્વના પાઠવી હતી। ત્રાપજ ગામ નજીક વહેલી સવારે સર્જાયો ગોઝારો અકસ્માત। ત્રાપજ નજીક બંધ ડમ્પરની પાછળ ખાનગી બસ ઘૂસી જતા સર્જાયો અકસ્માતમાં 6 વ્યક્તિના થયા મોત, 15થી વધુ વ્યક્તિઓ ઘાયલ થતા ઈજાગ્રસ્તોને તાત્કાલિક તળાજા અને ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડાતા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ ડોક્ટરો સાથે પરામર્શ કરી હતી। સુરતથી રાજુલા જઈ રહેલ એપલ ટ્રાવેલ્સની ખાનગી બસ બંધ ડમ્પરની પાછળ ધડાકાભેર અથડાઈ। સીડીએમ મેયર સહિતના લોકો ભાવનગર હોસ્પિટલ ખાતે દોડી ગયા। સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। અકસ્માત એટલો ભયાનક છે કે ખાનગી બસ ડ્રાઈવર સાઈડથી અડધી ચીરાઈ ગઈ। મૃતકોના નામ ગોવિંદ ભરતભાઈ કવાડ ઉંમર 4 રહે માંડળ, તમન્ના ભરતભાઈ કવાડ ઉંમર 7 રહે માંડળ, ખુશી કલ્પેશભાઈ બારૈયા ઉંમર 60 રહે મોરંગી, જયશ્રી મહેશભાઈ નકુમ ઉંમર 37 રહે વાઘનગર, ચતુરાબેન મધુભાઈ હડિયા ઉંમર 45 રહે કોટડી, છગનભાઈ બલદાણિયા ઉંમર 45 રહે રસુલપરા। સ્કેસ ન્યૂઝ 24 રાજુલા। નમસ્કાર। આજરોજ સવારના વહેલી સવારે ત્રાપજ મુકામે ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ઘણા બધા લોકોના મૃત્યુ થયા છે। ભગવાન એની આત્માને શાંતિ આપે અને રાજુલા મત વિસ્તારના 3-4 લોકોને મૃત્યુ પામ્યા છે, એ ધ્યાન ઉપર આવ્યું છે। તાત્કાલિક જ આ વિષય ઉપર હોસ્પિટલમાં ધ્યાન ઉપર મૂકવામાં આવ્યું છે અને લોકોને સારવાર, જે લોકો ઈજાગ્રસ્ત છે અને સારવાર માટે પણ અમે ડૉક્ટરો સાથે પરામર્શ કર્યા છે, એમના પરિવાર સાથે મુલાકાત કરવાના પ્રયત્ન કર્યા છે ટેલિફોનિક દ્વારા, અને વહેલામાં વહેલી જે લોકો ઈજાગ્રસ્ત થયા છે એને સારવાર થાય। મોરંગી, માંડળ અને કોટડી ગામના લોકો, રાજુલાના લોકો જે આમાં ઈજાગ્રસ્ત થયા છે, મૃત્યુ પામ્યા છે, અને જે મૃત્યુ પામ્યા છે એને ભગવાન એમની આત્માને શાંતિ આપે અને જેટલું બને તેટલું જે લોકો કસૂરવાર હશે એના પર એક્શન લેવા માટે અમે સરકારશ્રીનું ધ્યાન ઉપર મૂકું છું। જય શ્રી રામ।